હેલો સ્ટુડન્ટ્સ, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા. ફરી એકવાર આપણે ધોરણ 9ના ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 11ને લઈને હાજર થઈ ગયા છીએ અને આ વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 11ને થોડુંક વધારે ડિટેલ્સમાં જોવાના છીએ. અગાઉના લાસ્ટ વિડીયોની અંદર આપણે થોડીક માહિતી વેલ્યુ ઓફ ફ્લાવર્સની લીધી હતી અને દંતકથાઓ વિશે થોડુંક જોયું હતું કે કેવી કેવી દંતકથાઓ એના વિશે છે. હવે આપણે એના વેલ્યુ ઓફ ફ્લાવર્સને જોવાની છે કે ત્યાં શું શું જોવા મળે છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધી સાઇટ. હવે ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહેવા માંગે છે કે આ જે સાઇટ છે, આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે, એ જગ્યાને એક ઓફિશિયલ નેમ આપવામાં આવેલું છે, સત્તાવાર નામ છે, અધિકૃત નામ છે. કયા અધિકૃત નામ છે? તો વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન અને નંદા દેવી. તો આ વેલી ઓફ ફ્લાવર્સને નંદા દેવી પણ કહેવામાં આવે છે, એટલે કે નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક એ એમના આ જગ્યાના સત્તાવાર નામ છે. એટલે આ બે નામ, જે આ બે નામ આપેલા છે એ એમના સત્તાવાર નામ છે જગ્યાના. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ અ સેન્ટર ફોર પ્લાન્ટ ડાયવર્સિટી. હવે અહીંયા જે પ્લાન્ટ ડાયવર્સિટી છે, છોડની જે વિવિધતા છે, એ વિવિધતાના કેન્દ્ર તરીકે, સેન્ટર એટલે કેન્દ્ર, ડેઝિગ્નેટ કરવામાં આવ્યું છે. ડેઝિગ્નેટ એટલે માન્ય કરવું થાય. તો કે આ જગ્યાને છોડની વિવિધતાના કેન્દ્ર તરીકે માન્ય કરવામાં આવ્યું છે, એટલે એને માન્ય બનાવવામાં આવ્યું છે. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફોરેસ્ટ જંગલ, રિસર્ચ સંશોધન, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. જંગલ સંશોધન સંસ્થા જે છે એ સંસ્થાએ ઇન 1992 રેકોર્ડેડ 600 સ્પેસીસ ઓફ એન્જિયોસ્પર્મ મંગોલિયા ફ્લાવર પ્લાન્ટ એન્ડ 30 પેટ્રોડોફિક્સ અનરોલિંગ ફોર્મ ઇન ધ વેલી સરાઉન્ડિંગ. હવે આને ધ્યાનથી સમજીએ તો અહીંયા જે ફોરેસ્ટ, જે જંગલ સંશોધન સંસ્થા છે, એમણે 1992ની અંદર એ 600 જેટલી જે સ્પેસીસ જાતિઓ છે એ જાતિઓને રેકોર્ડ કરી છે, મતલબ નોંધી છે. રેકોર્ડ એટલે મતલબ નોંધ કરવી થાય. તો શેની 600 જાતિઓ નોંધી છે? ઓફ એન્જિયોસ્પર્મ. એન્જિયોસ્પર્મ એટલે એને એક અર્થમાં કહીશું મંગોલિયા, જે એક ફૂલનો છોડ છે, ફૂલનો છોડ છે. તો એ મંગોલિયાના 600 જેટલી જાતિઓ એમણે નોંધી છે. એન્ડ 30 પેટ્રોડોફિટ્સ અનરોલિંગ ફોર્મ. પેટ્રોડોફિટ્સ એટલે એક અર્થમાં એને કહીશું હંસરાજ. તો હંસરાજની અહીંયા 30 જેટલી જાતિઓને નોંધવામાં આવી છે ઇન ધ વેલી સરાઉન્ડિંગ, એટલે ખીણની આસપાસ. હવે આખું સેન્ટેન્સ શું કહે છે એને સમજીએ. તો કે જંગલ સંશોધન વિભાગે 1992માં આ ખીણની આસપાસ 30 જેટલી હંસરાજની જાતિઓ અને 600 જેટલી એ મંગોલિયાની જાતિઓને નોંધી છે. ત્યાર પછી અહીંયા જે કહે છે કે ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. આ ઉપરાંત જે પણ વનસ્પતિ શાસ્ત્રના જે નિષ્ણાંતો હતા, બોટનિસ્ટ, એ બોટનિસ્ટે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોએ 58 જેટલા નવા છોડોને શોધ્યા છે. એટલે આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે એની અંદર આ વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોએ પણ 58 જેટલા નવા છોડોની શોધ કરી છે. મેની ઓફ ધીસ સ્પીસીસ આર ગ્લોબલી થ્રીટેન્ડ. અને જે પણ આપણને જાતિઓ મળી છે એ આમાંથી ઘણી બધી, મેની ઓફ ધીસ, આમાંથી જેટલી જાતિઓ છે એ બધી જાતિઓમાંથી ઘણી બધી જાતિઓ આર ગ્લોબલી થ્રીટેન્ડ. થ્રીટેન્ડ એટલે ભયગ્રસ્ત કહેવાય. તો ઘણી બધી જાતિઓ એ ભયગ્રસ્ત છે ગ્લોબલી, વૈશ્વિક રીતે, એટલે આખા વિશ્વમાં બહુ જ ઓછી જોવા મળે છે. એવી ભયગ્રસ્ત જાતિઓ પણ અહીંની અંદર જોવા મળે છે. ઇન 1988 અને 1988માં 31 સ્પીસીસ ઓફ રેર એન્ડ endangered categories were identified in this park. હવે તમે જુઓ તો એવું કહે છે 1988નો સમય કે જેમાં 31 જેટલી જાતિઓ, શેની જાતિઓ? ઓફ રેર, દુર્લભ એવી જાતિઓ, એન્ડ endangered, ભયગ્રસ્ત જે છે, મતલબ નાશ થવાને આરે છે એવી જાતિઓને
વર આઈડેન્ટિફાઈ ઓળખવામાં આવી છે ઇન ધીસ પાર્ક એટલે આ પાર્કની અંદર. તો 31 જે દુર્લભ અને ભયગ્રસ્ત જાતિઓ છે, કેટેગરી છે, જાતિઓ છે, એ જાતિઓને આ પાર્કની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે, ઓળખવામાં આવી છે. લોકલ વિલેજ પીપલ, લોકલ એટલે કહીશું સ્થાનિક. તો સ્થાનિક ગામના જે લોકો છે એ સ્થાનિક ગામના લોકોએ પણ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. જે લોકલ સ્થાનિક ગામના લોકો છે એણે પણ 45 જેટલા મેડિસિનલ પ્લાન્ટ, મેડિસિનલ એટલે મતલબ ઔષધીય છોડો, તો કે ઔષધીય છોડોને વાપરવા માટે ગોત્યા છે. એટલે મતલબ અહીંયા સ્થાનિક લોકો દ્વારા પણ 45 જેટલા ઔષધીય છોડોને ગોતવામાં આવ્યા છે. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ and as a religious offering to the goddesses નંદા દેવી and સુનંદા દેવી. હવે આને સમજીએ તો આ શું કહેવા માંગે છે કે બ્રહ્મકમલ નામનું જે ફૂલ છે, બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ એટલે ખૂબ જ જાણીતું છે ફૂલ, એ મેડિકલ યુઝ માટે વપરાય છે. તો બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ. તો બ્રહ્મકમલ એ ઔષધ માટે એટલે કે દવા માટે વપરાતું સૌથી પ્રખ્યાત એવું ફૂલ છે. એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસીસ, અને જે ધર્મના લોકો છે, રિલિજિયસ છે, જે ધર્મ છે, એ ધર્મમાં ગોડેસીસ જે દેવીઓ છે, એ દેવીઓ કઈ દેવીઓ? તો બેના નામ આપ્યા છે નંદા દેવી એન્ડ સુનંદા દેવી. તો આ જે બે દેવીઓ છે, દેવીઓને ધર્મની અંદર રિલીઝ ઓફર કરવામાં આવે છે. ઓફર એટલે અર્પણ કરવું. તો બ્રહ્મકમલના બે ઉપયોગ છે અહીંયા, કે પહેલો એનો મેડિકલ યુઝ થાય છે, દવાઓ બનાવવા માટે એનો ઉપયોગ વધારે થાય છે, અને આ ઉપરાંત એને આ નંદા દેવી અને સુનંદા દેવીને અર્પણ કરવામાં, એમને ચડાવવામાં પણ વાપરવામાં આવે છે. ધ ડોમિનેટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટ્રેસિયા. હવે આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે, એ વેલી ઓફ ફ્લાવર્સમાં જે ડોમિનેટ ફેમિલી કહેવાય, મુખ્ય પરિવાર જે કહેવાય, સૌથી વધારે જોવા મળતો એવો પરિવાર, તો વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્ય પરિવાર તરીકે એસ્ટ્રેસિયા છે, જે ફેમિલી ઓફ સનફ્લાવર તરીકે ઓળખાય. સૂર્યમુખીનું ફૂલ, સનફ્લાવર. તો કે સૌથી વધારે વેલી ઓફ ફ્લાવર્સમાં એ સનફ્લાવર જોવા મળે છે, વિથ 62 સ્પીસીસ, કે જેની 62 જાતિઓ આ વેલી ઓફ ફ્લાવરમાં જોવા મળે. કેટલી? 62 જાતિઓ, વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે આને ડોમિનેટ ફેમિલી કહેવાય છે, મુખ્ય પરિવાર કહેવાય છે, કે સૌથી વધારે સૂર્યમુખીના ફૂલ ત્યાં જોવાય છે, અને 62 પ્રકારની જાતિઓ ત્યાં સૂર્યમુખીની છે. અધર બ્યુટિફુલ ફ્લાવર્સ આર, અને એટલું જ નહીં પણ આના સિવાય બીજા ઘણા બધા સુંદર ફૂલો છે. તો બીજા કયા કયા છે? તો કે વજ્રદંતી છે, અજવાઇન છે, બ્લુ પોપીસ છે. બ્લુ પોપીસ એટલે એક અર્થમાં ખસખસના બીજ કહેવાય, અથવા ખસખસનો છોડ કહેવાય. કનફોલિયા છે, સલામ પંજા છે, પંપસા છે, બાલસમ છે, બારીતી, હલ્દી ફૂલ, etc. આ બધા ફૂલોના નામ છે. તો આ બધા પ્રકારના ફૂલો એ તમને વેલી ઓફ ફ્લાવર્સમાં પણ જોવા મળે છે. એટલે હવે તમે જોયું બ્રહ્મકમલ નામનું ફૂલ હતું, પછી ત્યાર પછી સૂર્યમુખીનું ફૂલ જોયું તમે, અને આ સિવાય પણ આ બધા ફૂલો તમને વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળે છે, જેના ઘણાના નામ તો તમે પહેલી વાર સાંભળ્યા હશે. તો અહીંયા વેલી ઓફ ફ્લાવર્સની અંદર આપણે જે વસ્તુને જોઈ છે એની અંદર આપણે હવે ફૂલોની વાત કરી છે. ઘણી બધી જાતિઓ પણ આપણને વેલી ઓફ ફ્લાવર્સમાં જોવા મળી. ઘણા સ્થાનિક લોકો દ્વારા ગોતવામાં આવી, ઘણી વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો દ્વારા ગોતવામાં આવી, ઘણી જંગલ સંશોધન સંસ્થા દ્વારા ગોતવામાં આવી. આમ ઘણી બધી જાતિઓ વેલી ઓફ ફ્લાવર્સમાં મળે છે. અને આ વેલી ઓફ ફ્લાવર્સમાં બીજા ઘણા બધા ફૂલોની પણ આપણે વાત કરી, કે જેમાં ઘણા બધા ફૂલો પણ આપણને ત્યાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે હજુ પણ આગળ જવાના જ છીએ, અને હજુ પણ આપણે આ પાઠને વધારે ડિટેલ્સમાં જોવાના છીએ, અને બહુ સરસ માહિતી છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર પણ તમે જોડાશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.